નમસ્કાર। ગીર સોમનાથના ઉના તાલુકાના ખજુદરા તાલુકા પંચાયત બેઠકને લઈને વિવાદ। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાજપના ઉમેદવાર સામે રજૂઆત કરી। આરોપ મુજબ ભાજપના ઉમેદવાર પાસે નિયમ મુજબ શૌચાલય ન હોવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો। આ મામલે મામલતદાર અને પ્રાંત કચેરીમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ છે બાંભણિયા ભૂપતભાઈ ધીરુભાઈ, બરાબર। હું ખજુદરા વોર્ડમાંથી છે 10 નંબર। અને મારું કહેવું એવું છે કે જે ભાજપનો ઉમેદવાર છે એને સંડાસ બાથરૂમ છે નહીં, અધૂરું છે। અને કોઈ અહીંયા અધિકારી કોઈ જવાબ દેતા નથી। અમે અહીંયા આવી ગયેલા છે 12 વાગ્યાના, પણ અમે કંઈ અંદર થોડુંક મોડું થઈ ગયું એટલે એ લોકો એમ કહે છે કે પાસ થઈ ગયું, અને એ લોકો કોઈ જવાબ દેતા નથી। અમે બધે અરજી કરી, પ્રાંત કચેરીમાં કરી, મામલતદારમાં પણ કરી, હજી કોઈ લોકો તપાસ કરવા આવતા નથી, થર્ડ તપાસ કરવા નથી આવતા। અમારી માંગ એવી છે કે થર્ડ તપાસ કરવા આવે, હરુભરું આવી અને જોઈ એમ તો ખબર પડે કે બાથરૂમ છે કેવું છે એમ। એના માટે અમે મહેનત કરીએ છીએ। આજે અમે 11 વાગ્યાના આવ્યા છીએ મામલતદારમાં। હજી અરજી આપવાની છે, અમારી આપી છે, અમને લેખિતમાં અરજી આપી છે। જે ભાજપના કેન્ડિડેટ છે એને જે શૌચાલય છે સંડાસ બાથરૂમ એ બરાબર છે નહીં, એટલા માટે અમે લેખિત અરજી આપી છે, પણ કોઈ જવાબ આપ્યો નથી હજી। પણ છતાં જો આજે તપાસ કરવા નહીં આવે અને રાતના જો કદાચ સંડાસ બાથરૂમ એ સરકારના નીતિ નિયમ પ્રમાણે બનાવી નાખીએ તો એનો જવાબ કોણ આપીએ, અને એની શું ખાતરી કે કદાચ ન બનાવે, રાતે બનાવી પણ નાખીએ તો આજે કોઈ તપાસ કરવા તો આવ્યું જ નથી। અમારી એ માંગ છે કે આજે કોઈ તપાસ કરવા આવ્યું નથી, આવી જાય આજની તારીખમાં તો સારું, નકર રાતે તો એ લોકો બનાવી જ નાખીએ એમ, તો પછી એનું શું કહી। ખજુદરા ગામના જે અમારા કેન્ડિડેટ છે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના કેન્ડિડેટ અમારા છે, એમને એક અરજી કરી છે સામે જે ભાજપવાળા કેન્ડિડેટ છે એમનું પોતાનું જે ટોયલેટ એટલે કે બાથરૂમ છે એ બાથરૂમ બરાબર નથી, એટલે કે જે વ્યવસ્થિત બાથરૂમ હોવું જોઈએ એ રીતનું નથી। સરકારના નિયમ પ્રમાણે જે બાથરૂમ આવે અને જ્યાં તલાટી મંત્રી દાખલો કાઢીને આપે એવું છે નહીં, છતાં પણ એમનું ફોર્મ પાસ કરી દેવામાં આવ્યું છે। અમારા કેન્ડિડેટ પર અરજી કરી છે, કોંગ્રેસના કેન્ડિડેટ પર પણ અરજી કરી છે, છતાં પણ પ્રાંત અધિકારીમાં પણ સ્વીકારવામાં નથી આવી, અને સ્વીકારવામાં આવી છે તો થર્ડ તપાસ કરવામાં નથી આવતું। અને મામલતદાર કચેરીની સામે આજે મામલતદાર સાહેબને પણ અમે પહેલાં અરજી આપી હતી, તો મામલતદાર સાહેબ એમ કહે છે કે તમને અમે જવાબ આપી દઈએ, આજે અમારો સમય પૂરો થઈ ગયો છે। તો આ રીતે કોંગ્રેસના કેન્ડિડેટ પણ અમારી સાથે જ હતા અને એમને પણ અરજી આપી છે। તો હવે આમાં અમારે કઈ રીતે, આમાં જો અધિકારી લોકો કોના ઇશારે કામ કરે છે એ અમને ખબર પડતી નથી। તો આજે આ થર્ડ તપાસ જ ખાલી કરવાની હતી, બાકી કંઈ કરવાનું નહોતું, છતાં પણ હવે થર્ડ તપાસ માટે પણ આ લોકો અમને ના પાડે છે। તો આમાં ક્યાંક ને ક્યાંક ભાજપ, અને હું પૂંજાભાઈને પણ કહેવા માગું છું કે પૂંજાભાઈ, તમારા કેન્ડિડેટ છે ખજુદરાના કોંગ્રેસથી, એ પોતે જ અહીંયા અરજી દેવા આવ્યા છે, છતાં તમે એમની ભેગા નથી આવ્યા। હું કોપ ગામથી તાલુકા પંચાયત કેન્ડિડેટ નરેશભાઈ જાદવ, અમે બધા સાથે મળીને અમારા કાર્યકર્તા પણ તમારા કાર્યકર્તા સાથે અમે અરજી દેવા આવ્યા છે, છતાં પણ પૂંજાભાઈ વંશ આવ્યા નથી, અને પૂંજાભાઈ વંશની ક્યાંય પણ આમાં અમે કંઈ જોવા નથી મળતું। તો શું અમારે સમજવું? આમ આદમી પાર્ટી એવું હવે સમજશે કે ગુજરાતની અંદર અને આખા આ ઉના તાલુકાની અંદર કોંગ્રેસ ને ભાજપ મળીને ગઠબંધન કરી અને ચૂંટણી લડી રહ્યા છે, એવું